કોમનવેલ્થ ગેમ્સ 2030ની જે યજમાની છે તે ગુજરાતને મળી છે ત્યારે આ અંગે ગુજરાતના વાત કરવામાં આવે તો ગુજરાતના રમતવીરોમાં પણ ખુશી જોવા મળી છે ત્યારે સુરતના ખેલાડીઓએ પણ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે સુરતના ખેલાડીઓનું માનવું છે કે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી અનેક પ્રકારની રમતો શીખવાની યુવાનોને એક તક મળશે નાના ખેલાડીઓને કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી પ્રેરણા મળશે। જે રીતે કોમનવેલ્થ ગેમ્સની ગુજરાતમાં જે રીતેની એક ઐતિહાસિક ક્ષણ અને ખાસ કરીને જે રીતે હવે ગુજરાતમાં રમાવાની છે ત્યારે જે પ્રમાણેનો કોમનવેલ્થમાં એક અનોખો ઉત્સાહ છે ત્યારે આપણે ખેલાડીઓ સાથે સીધી વાત કરીશું અને શું કહેવું છે તેમનું, કારણ કે જે રીતે આ ઐતિહાસિક ક્ષણ ગુજરાતને મળી છે કઈ રીતે જુઓ છો? આ જે ઐતિહાસિક ક્ષણ જે મળી છે ગુજરાતને એ ખૂબ જ પ્રાઉડની વાત છે અમારા માટે અને આપણા માટે કે ગુજરાતીઓ માટે ખૂબ જ પ્રાઉડની વાત છે કે આપણા ત્યાં એક ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે અને બહારથી બધા પ્લેયર્સ આવે છે, બીજી કન્ટ્રીના પ્લેયર્સ આવે છે, જેનાથી યંગસ્ટર્સને અને બીજા ઘણા લોકોને નવું શીખવાનું મળશે અને ખૂબ જ સારો એક્સપિરિયન્સ મળશે। આપણી સાથે કોચ પણ છે, તેમની સાથે વાત કરીશું। આપ શું કહેશો જે રીતે ઐતિહાસિક ક્ષણ અને સાથોસાથ ગુજરાત હવે યજમાન બન્યું છે? ગુજરાતને યજમાની જે મળી છે એનાથી ઘણો ફાયદો છે ને જે નાના બાળકો જે છે એને પણ પ્રોત્સાહન મળશે કારણ કે 2030ના અંદર હમણાં ખાસો ટાઈમ છે તો જે નાના બાળકો જે છે એ લોકોને પણ એ હિસાબનું છે કે ટ્રેનિંગ કરશે અને 2030ના અંદર જે અમદાવાદમાં અમે લોકો એઝ અ કોચિસ એ લોકોને બાળકોને બધાને બતાવવા લઈ જઈશું મેચિસ, તો એ વસ્તુનો એ લોકોને આગળ જઈને સ્ટેટના અને નેશનલના અંદર અને આગળ જઈને જે ઓલિમ્પિક સુધી પણ જે ખેલાડીઓ પહોંચ્યા છે આપણા ગુજરાતમાંથી પણ આપણા પ્લેયરો પહોંચ્યા છે, પરમિત દેસાઈ છે, માનવ ઠક્કર છે, એ બે ગુજરાતીઓ આપણા ઓલિમ્પિક સુધી પહોંચેલા છે। એટલે જે નાના બાળકોને જે આપણા પાસે સમય છે 5 વર્ષનો હજી એના અંદર અમે લોકો એઝ અ કોચ હું ટ્રેનિંગ કરાવી શકીશ અને એ લોકોને ટ્રાય કરીશ કે જેટલા બને એટલા એ લોકો રેડી થાય અને આગળ જઈને જે સ્ટેડિયમમાં જે મેચિસ થશે એમાં અમે લોકો કોશિશ કરશું કે હરેક બાળકને અમે લોકો ત્યાં લઈને બતાવવા લઈ જઈશે અને એ લોકો ત્યાં લાઈવ જોશે તો એ લોકોને ઘણું સારું બી લાગશે ને એ લોકોને પણ પોતાની ઈચ્છા થશે કે અમે લોકો પણ ઇન્ડિયાને ક્યારે ને ક્યારે જલ્દીથી રિપ્રેઝેન્ટ કરીએ। ગુજરાતને હવે એક આ અનોખી ક્ષણ મળી છે અને તમે જ્યારે કોચિંગ કરી રહ્યા છો ત્યારે અહીંના સુરતથી કેટલાક ખેલાડીઓમાં શું લાગે છે તમને, કઈ રીતનો આશાવાદ છે કે આ ગેમ્સમાં મેક્સિમમ સુરતના ખેલાડી રમે? એના માટે મેં તમને જે પહેલાં કીધું કે અમારી ટ્રેનિંગ એઝ અ કોચિસ બધાની જ ચાલુ થઈ જ ગઈ છે કે જેવી રીતે અમને યજમાની થઈ ગઈ છે કે 2030ના અંદર જે રીતે હું ટેબલ ટેનિસ કોચિંગના અંદર છું એવી રીતે બીજી બધી ગેમ્સ પણ જે છે એના અંદર બધા જ કોચિસના અંદર એવું હશે કે ભાઈ અમે લોકો અમારા બચ્ચાઓને ટ્રેન સારી રીતે કરીએ અને આગળ જઈને આ જે ટુર્નામેન્ટ જે મેજર થાય છે ગુજરાતના અંદર એના અંદર આપણા બી પેલા પ્લેયરો આગળ પાર્ટિસિપેટ કરી શકે। બિલકુલ આપણી સાથે ખેલાડી છે મહિલા, શું કહેશ બેટા, જે રીતનું ગુજરાતને આ યજમાન પદ મળ્યું છે કઈ રીતે આ ખેલાડી તરીકે જોઈ રહ્યા છો? બહુ ગર્વની વાત છે કે ગુજરાતને અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ થશે એન્ડ બહુ વધારે નવું કંઈક જાણવા મળશે, કોમનવેલ્થ ગેમ્સ ફર્સ્ટ ટાઈમ જોવા મળશે ગુજરાતમાં, તો બહુ ગર્વની વાત છે। એઝ અ પ્લેયર બહુ બધું નવું શીખવા મળશે કોમનવેલ્થ ગેમ્સથી અને મારી ફૂલ ટ્રાય છે કે હું રમી શકું। કેટલા સમયથી તમારું આ રમવાનું જે ચાલુ છે પરફોર્મન્સ ને હવે એક આ યજમાન જ્યારે બની રહ્યું છે ગુજરાતનું અમદાવાદ, સુરતથી તમે કઈ રીતે વર્ક કરશો પ્રેક્ટિસ? હું 3 વર્ષથી રમી રહી છું એન્ડ હું ફૂલ પ્રેક્ટિસ કરીશ કે મને ચાન્સ મળે રમવાનો। એન્ડ બિલકુલ આપણી સાથે ખેલાડી પણ છે, શું કહેશો તમે જે રીતે અમદાવાદમાં હવે આખી ગેમ્સ રમવાની છે કઈ રીતની જોઈ રહ્યા છો? મારું નામ નિલય ઠક્કર છે, હું ફોર્મર ગુજરાત પ્લેયર છું। આ મોમેન્ટ બહુ પ્રાઉડ મોમેન્ટ છે ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશન માટે અને ઓલ ઓવર ઇન્ડિયા એન્ડ ઓલ ઓવર ગુજરાતના પ્લેયર્સ માટે આ એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે કે એ લોકો ઇન્ડિયન પ્લેયર્સને લાઈવ એક્શનમાં જોઈ શકશે અમદાવાદમાં, તાકી એ લોકોને પોતાને ખબર પડે કે કેવું લેવલ છે અને કેવું આપણને હોવું જોઈએ। જેમ કે આઈપીએલમાં જેમ કે બધા મોટા મોટા પ્લેયર્સો આવે છે તે આપણને જોઈને ખબર પડે છે ફોરેનર્સનું કેવું લેવલ છે, કેવું હોવું જોઈએ, તે જ ઇમ્પેક્ટ આપણને આ ટેબલ ટેનિસમાં જોવા મળશે આ ટુર્નામેન્ટથી, તો માટે બહુ સારી ગર્વની વાત છે। બિલકુલ, એટલે ગર્વની વાત અને જે રીતે ખેલાડીઓમાં એક અનોખો ઉત્સાહ છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે અને જે રીતે જ્યારે ગુજરાત અમદાવાદમાં જ્યારે યજમાન પદે આવ્યું છે ત્યારે જે રીતની ગેમ્સની કોમનવેલ્થ ગેમમાં ખેલાડીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વધુમાં વધુ ગુજરાતના લોકોને કારણ કે જે રીતના ખેલાડીઓ છે તેને વધુમાં વધુ જાણવા શીખવાનો પણ એક મોકો મળ્યો છે ત્યારે ઐતિહાસિક ક્ષણને ખેલાડીઓ હોંશે હોંશે વધાવી રહ્યા છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।